સ્ટાર્ટ કઈ હું કરો છો આમાં? એટલે દવા સાટો દવા. હું રોગ આવ્યો છે? કાળિયો. કાળિયો દવા કઈ દવા સાટો? ગેલેલિયો મારું ગેલેલિયો. કેસન ગેલેલિયો જીરું પાકી જાય છે? જીરું પાકી જાય ને અને જીરું નહીં પાકત હું પાકી જાય એવું એમ કેમ? દવા મારી મારી ડેબા પપલે લઈને તો પાકી જાવ ને. હા એ થાય એટલે અને એમાં ન પાકો તો ખર્ચી હતી બધી જીરામ નાખી. જો આ ભાઈ જીરું વાવ્યું છે ને જીરામાં આવ્યો છે કાળિયો અને આ ભાઈ સાટે છે દવા. મોંઘા માયલી દવા લાવીને સાટે છે. એ જીરું તો રે કે ન રે એ ભાઈ કે મારે ખર્ચી ખૂટે રે. ખર્ચી હંધી કે નાખી દીધી જીરામાં. જીરું એ સારું છે એમાં કઈ વાંધો નથી પણ કાળિયો આવ્યો છે અંદર. હવે કાળિયો જાય કે ન જાય ઘાટે તો ફૂલ દવા મારે છે. આ જુઓ તમે ફૂલે ફૂલ પંપ હાલે છે અને એ દવા લાવ્યા છે કે આગેથી કોઈ લેવા ન જાય એવા આગ્રહથી. આ જીરામાં જુઓ તો હવે તો વરિયાળે હોત આવી ગઈ છે. ફૂલ વરિયાળે આવી ગઈ અને કાળિયો હતો ને આવ્યો બહુ તો નથી આવ્યો. આ કાળિયો તો હંધાઈ ની માં ઠોકી નાખી છે. જીરા ઉચવી નાખ્યા અને આ જીરા વાળા ભાઈ હાસા સોચ્યા છે કે આ કાળિયાને થડમાં જ કાઢી નાખવો. ગમે એમ થાય બાકી કાળિયાને કાઢવો છે. જો આ દવા ફૂલ ઘાટે મારે છે. જુઓ આ જીરું છે આટલું જીરું છે. આ ભાઈ દવા છાંટે છે. હા જુઓ તમે આ પંપ આ બીજા કેરામ ઉપાડ્યું હવે દવા છાંટવાનું. હા જુઓ આ જુઓ અહીંયા એક તલકું થયું છે કાળિયાનું. આ ભાઈ લગભગ જીરામાંથી ને કાળિયો કાઢે નાખી એવું લાગે છે. દવા જ એટલી ઘાટે મારે. જુઓ તમારે કોઈને કાળિયો આવ્યો હોય તો આવી રીતે દવા ઘાટે મારજો. નકર કાળિયો જાશે નહીં અને જીરું હંધું ઉચવી નાખશે ઉપરથી વરિયાળે. આ ભાઈ એટલે જો આ દી હાથમાં દવા છાંટે એટલે દી હાથમાં કાળિયો આવતો હોય વીવો જાય આઘો એવી રીતે છાંટે છે. જુઓ